ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન વર્ડ્સ એટલે કે પ્રશ્નસૂચક શબ્દો જોઈશું. વોટ એટલે શું થાય છે? એક્ઝામ્પલ: વોટ ડીડ યુ લર્ન ઇન ક્લાસ યસ્ટરડે? તમે ગઈકાલે વર્ગમાં શું શીખ્યા? વેર એટલે ક્યાં થાય છે? એક્ઝામ્પલ: વેર હેવ યુ ડિસાઇડેડ ટુ લર્ન ઇંગ્લિશ? તમે ક્યાં અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું છે? વેન એટલે ક્યારે થાય છે? એક્ઝામ્પલ: વેન ડુ યુ સેલિબ્રેટ યોર બર્થડે? તમે ક્યારે તમારો જન્મદિવસ ઉજવો છો? વાય એટલે કેમ અથવા શા માટે થાય છે? એક્ઝામ્પલ: વાય ડીડ યુ કમ લેટ ટુ સ્કૂલ? તમે નિશાળે કેમ મોડા આવ્યા? હાઉ એટલે કેવું અથવા કેવી રીતે અથવા કેવો થાય છે? એક્ઝામ્પલ: હાઉ વિલ યુ ડુ ધીસ વર્ક? તમે આ કામ કેવી રીતે કરશો? whom એટલે કોને થાય? એક્ઝામ્પલ: whom do you respect most? તમે કોને સૌથી વધારે માન આપો છો? how far એટલે કેટલે દૂર અથવા ક્યાં સુધી થાય છે? એક્ઝામ્પલ: how far મુંબઈ from અહેમદાબાદ? અમદાવાદથી મુંબઈ કેટલું દૂર છે? how long એટલે ક્યાં સુધી થાય છે? એક્ઝામ્પલ: how long will they have gone for walk? તેઓ ચાલીને ક્યાં સુધી ગયા હશે? હું એટલે કોણ થાય? એક્ઝામ્પલ: who helps you in trouble? તમને મુશ્કેલીમાં કોણ મદદ કરે છે? which એટલે કયો અથવા કઈ થાય છે? એક્ઝામ્પલ: which religion do you follow? તમે કયો ધર્મ પાળો છો? whose એટલે કોનો અથવા કોની થાય છે? એક્ઝામ્પલ: whose book is મહેશ રીડિંગ નાઉ? મહેશ અત્યારે કોની પુસ્તક વાંચી રહ્યો છે? how many એટલે કેટલા થાય છે? how many ગણી શકાતું હોય તેવી જગ્યાએ આવે છે. એક્ઝામ્પલ: how many words do you memorize daily? તમે રોજ કેટલા શબ્દો મોઢે કરો છો? how much એટલે કેટલું થાય છે? how much ગણી ન શકાતું હોય તેવી જગ્યાએ આવે છે. એક્ઝામ્પલ: how much petrol does મહેશ fill in car daily? મહેશ રોજ કારમાં કેટલું પેટ્રોલ પુરાવે છે?